આ તરફ મહેસાણા જિલ્લાનો વધુ એક બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે। અહીંના સપાવાડા પાસેનો બહુચરાજી હારીજ રોડ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો। રૂપેણ નદી પરના આ બ્રિજ પર ગાબડા પડ્યા હતા। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પણ સૌથી સવાલ મોટો એ ઉઠી રહ્યો છે કે 7 જ વર્ષના ટૂંકા ગાળામાં આ બ્રિજની હાલત ખરાબ થઈ ચૂકી છે। 7 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં ગાબડા પડતા ઉઠી રહ્યા છે સવાલ। ભારે વાહનોની અવરજવરથી આ બ્રિજનું વાઇબ્રેશન પણ વધી ચૂક્યું છે। આ બ્રિજને બન્યાને વધારે સમય નથી થયો, એવામાં જર્જરિત જેવી હાલત થતાં તંત્રની બેદરકારી સામે આવી ચૂકી છે અને કોન્ટ્રાક્ટરે બ્રિજની કામગીરી હલકી ગુણવત્તાવાળી કરી હોવાની રાવ છે, જેને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપ પણ ઉઠ્યા છે। વડોદરાના ગંભીર આ બ્રિજ દુર્ઘટના બાદ સરકારે રાજ્યના તમામ બ્રિજની તપાસના આદેશ આપ્યા છે અને એવામાં ખામીવાળા આ બ્રિજ પર પણ તંત્ર ધ્યાન દે તે અત્યંત જરૂરી છે, કારણ કે અહીં અનેક વાહનોની અવરજવર દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન રહેતી હોય છે અને એવામાં ફરી દુર્ઘટનાની શક્યતા વર્તાઈ રહી છે। ત્યારે દુર્ઘટના પહેલાં તંત્ર બ્રિજની તપાસ કરે કે કેમ ટૂંકા ગાળામાં આ બ્રિજની આવી ખસ્તા હાલત થઈ। શું આખો બ્રિજ જર્જરિત છે કે પછી હલકી ગુણવત્તાનો આખો બ્રિજ છે? તંત્ર તાત્કાલિક યોગ્ય કામગીરી કરે તે અત્યંત જરૂરી છે।